આ તરફ સાબરકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના બની છે। મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે, જેમાં ઈડર બરવાવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે। સાબરકાંઠાથી આ સમાચાર। હિટ એન્ડ રનની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું છે। જો કે અવારનવાર હિટ એન્ડ રનના પણ બનાવ બનતા રહે છે। અજાણ્યા વાહનની ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું છે। તો બેફામ બનેલા કાર ચાલકોના લીધે આ અવારનવાર બનાવ બને છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। વધુ એક હિટ એન્ડ રનની ઘટના અને તેમાં યુવકનો ભોગ લેવાયો છે। ઈડર બરવાવ રોડ પર આ ઘટના બની, જેમાં યુવકનું મોત નીપજ્યું છે। હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થતાં પરિવારજનોમાં આક્રોશ જોવા પડી રહ્યો છે। પરિવારજનોમાં શોક છવાયો છે। અજાણ્યા વાહનની ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું છે। જોકે હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી છે। વધુ તપાસ પોલીસ કરી રહી છે। તો સાબરકાંઠામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। જોકે અવારનવાર શહેરોમાં પણ હિટ એન્ડ રનના બનાવો બનતા રહે છે। તેમાં વધુ એક આ હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। બેફામ ચાલકો જાણે કે પોલીસનો તેમને ડર ન હોય તેવું પણ લાગી રહ્યું છે। કાયદા કાનૂનનો પણ તેમને ડર ન હોય તે પ્રમાણે અજાણ્યા વાહનને ટક્કર લઈ આ ભોગ બને છે। યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। સાબરકાંઠાથી આ ઘટના બની છે। જોકે 108 અને પોલીસની ટીમ પહોંચી વધુ તપાસ હાથ ધરી રહી છે। ઈડરથી આ સમાચાર। ઈડર બરવાવ રોડ પર આ ઘટના બની। વધુ જાણકારી સાથે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ચિરાગ, હિટ એન્ડ રનના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે। આજે સાબરકાંઠામાં બનાવ બન્યો, યુવકનું મોત નીપજ્યું છે, શું વધુ જાણકારી? જી ચિરાગ। જી મોનિકા, વાત કરવામાં આવે તો સાબરકાંઠાના ઈડરની અંદર આજે એક તરફ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે, તો બીજી તરફ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ઈડર બરવાવ રોડ છે, ઈડર બરવાવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી। અજાણ્યા વાહન ચાલકે એક કિશોરને યુવકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું। યુવકનું મોત થતા પરિવારમાં છે તો પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે અને જે અવારનવાર હિટ એન્ડ રનની જે ઘટનાઓ સામે આવતી હોય છે તેની સામે પણ પોલીસ દ્વારા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે માંગ ઉઠવા પામે છે। જોકે હાલ એક તરફ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે તો બીજી તરફ યુવક છે તે યુવક હિટ એન્ડ રનની ઘટનામાં અકસ્માતને લઈ મોતને ભેટતા ક્યાંક પરિવારમાં પણ આક્રંદ જોવા મળી રહ્યો છે અને પોલીસને જાણ કરવામાં આવી હતી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક યુવાનની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને વધુ જે અજાણ્યા વાહન ચાલકો જેને અડફેટના કારણે યુવકનું મોત થયું છે તેને શોધી લેવાના પણ ચક્રો પોલીસ તંત્ર દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે। જી મોનિકા। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આપનો। તો સાબરકાંઠાથી આ સમાચાર, જેમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની અને યુવકનું મોત નીપજ્યું છે। અજાણ્યા વાહનની ટક્કરથી યુવકનું મોત નીપજ્યું છે। તો અવારનવાર હિટ એન્ડ રનના બનાવો વચ્ચે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। સાબરકાંઠામાં હિટ એન્ડ રનનો બનાવ, જેમાં યુવકનો ભોગ લેવાયો છે।